સુરત શહેર પોલીસના હાથે 1 કરોડ 4 લાખના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આરોપીને જામીન માટે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું। હાઈકોર્ટ દ્વારા આ બાબતે પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું છે અને જે ડોક્ટર દ્વારા આ સર્ટિફિકેટ બનાવાયું છે તે ડોક્ટર પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે નકલી ડોક્ટર શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી છે। શોભિતસિંહ ઠાકોરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને આ નકલી સર્ટિફિકેટ રસેસ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા બનાવીને આપવામાં આવ્યું હતું। તેથી પોલીસે હાલ આ કેસમાં રસેસ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ ધરપકડ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3 ના રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડૉક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો। આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાની કરીને જે 2020માં ડીસીબી દ્વારા 1 કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાની જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો, એણે જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની, એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું। આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડૉક્ટર હતા રસેસ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી। ગઈકાલ રોજ રસેસ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે।